આ તરફ છોટાઉદેપુરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે। એપીએમસીના ચેરમેન હેમરાજસિંહ સસ્પેન્ડ કર્યા બાદ રાજકારણ ગરમાયું છે। ચેરમેને જિલ્લા ભાજપ પ્રમુખ મહામંત્રી પર કર્યા છે ગંભીર આક્ષેપ। જિલ્લા સંગઠને કિન્નાખોરી રાખી ખોટું પગલું ભર્યું છે। મેં સંકલન સમિતિ સમક્ષ રાજીનામાની વાત નથી કરી। બોડેલી અને સંખેડા એપીએમસીના ચેરમેન છે હેમરાજસિંહ। પ્રદેશ એકવાર મને સાંભળશે અને ન્યાય આપશે। મારી પાસે વિવાદિત વીડિયો જે હું પ્રદેશમાં આપીશ, હેમરાજસિંહનું કહેવું છે। તો બંને એપીએમસીમાં હું બિનહરીફ ચૂંટાયો છું। રાજકીય દબદબો જાળવવા અને ધાકધમકી ખૂબ અમને ધાકધમકી આપી હતી અને એમની સામે એક ભાજપનો એક સામાન્ય કાર્યકર ઊભો હતો અને ખેડૂતોએ જનાદેશ આપ્યો અને રાજેશભાઈ હારી ગયા અને એક નાનો કાર્યકર જીતી ગયો। એ કિન્નાખોરી રાખીને મને ખોટી રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। પ્રદેશને મારે એટલું જ કહેવું છે કે હું ભારતીય જનતા પાર્ટીનો સૈનિક હતો, છું અને રહેવાનો છું। વિદ્યા સહાયકની ભરતીમાં બેઠકો વધારવા આંદોલન। ગાંધીનગરમાં ટેટ પાસ ઉમેદવારો એકઠા થયા। ટેટ પાસ ઉમેદવારોએ કર્યું છે આહવાન, બેઠકો નહીં વધારાય ત્યાં સુધી ગાંધીનગર નહીં છોડે ઉમેદવારો। 60% મહેકમ મુજબ 12,500ની ભરતી કરવામાં આવે। ગુજરાતની ઘણી શાળામાં 60 વિદ્યાર્થીઓ વચ્ચે એક જ શિક્ષક છે। 3,300ની ભરતીમાં નવા ઉમેદવારોને લાભ મળતો નથી। જગ્યા વધારવામાં નહીં આવે તો વય મર્યાદા પૂર્ણ થઈ જશે। જો આ 12,500ની ભરતી કરવાથી ઘણા બધા એવા બેરોજગાર યુવાનો છે જે આંકડો 1,80,000 જેવો છે। એમાંથી મોટાભાગના ઉમેદવારોને આમાં ચાન્સ મળી જાય અને જેમની ઉંમર 30-35 વર્ષની આસપાસ છે તો એમને આ છેલ્લો ચાન્સ છે। એટલા માટે અમારે સરકારને રજૂઆત છે ખાસ કે જેને ઉંમર 35 વર્ષ આસપાસ છે તો એમની ઉંમરને ધ્યાનમાં લઈ અને આ થોડીક ભરતી મોટી કરવામાં આવે। જે સરકારે નિયમ બનાવ્યો છે 60,000 ખાલી જગ્યાઓ સામે 60% મહેકમ પૂરું પાડવાની, એ મહેકમ 12,500 થાય છે તો અમારી એક જ માંગ છે કે મહેકમ પૂરેપૂરું ભરવામાં આવે। આગળ વધીશું, પાટણની વાત કરીએ તો સાંતલપુરમાં નર્મદાની માઇનર કેનાલમાં ગાબડું પડ્યું છે। મંઢોત્રાની માઇનર કેનાલમાં 3 દિવસથી ગાબડું પડ્યું છે। કેનાલની એક જ જગ્યા પર અત્યાર સુધીમાં 10 વખત ગાબડું પડી ચૂક્યું છે। નર્મદા વિભાગના અધિકારી અને તંત્ર નિંદ્રાધીન છે। કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડતા હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। એ પણ ઉનાળાના સમયે, ગરમીના સમયે ખેતરમાં પાણી ભરાયા છે। ખેતરમાં વાવેલા પાકને મોટા પાયે નુકસાન છે। ખેડૂતોના આર્થિક નુકસાનીની કોણ ભરપાઈ કરશે તે એક મોટો સવાલ છે। તો ખેડૂતોના જે ખેતર છે ત્યાં પાણી ફરી વળ્યા છે। આર્થિક નુકસાની જે થઈ રહી છે તેની ભરપાઈ કોણ કરશે? એક તરફ ઉનાળામાં પાણીની માંગ થઈ રહી છે કેટલી જગ્યાએ, અને બીજી તરફ આ રીતે પાટણમાં પાણી વેડફાઈ રહ્યું છે અને સમયાંતરે આ રીતે જ ગાબડા પડતા રહે છે। ખેડૂતોના જે ખેતર છે તે પાણીમાં નષ્ટ થઈ જાય છે, પાક નષ્ટ થઈ જતો હોય છે અને જ્યારે ખરેખર પાણીની જરૂર હોય છે ત્યારે આ પાણી તેમને મળતું નથી હોતું। આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અશરફ પાસેથી। જી અશરફ, જણાવો કે સમયાંતરે આ રીતે કેનાલમાં ગાબડા પડતા રહે છે, બાંહેધરી કોણ લેશે? આ જે નુકસાની છે શું તેની ભરપાઈ થશે? જી સંજ્ઞા, ચોક્કસથી જણાવી દઉં કે સાંતલપુર તાલુકાનું જે મઢુતરા ગામ છે ત્યાંથી માઇનર કેનાલ પસાર થાય છે। અહીંયા એક વખત નહીં પરંતુ 10થી વધુ વખત અહીંયા એક જ જગ્યાએ ગાબડા પડવાની ઘટના બની છે, જેનો સીધો જ ભોગ એક જ ખેડૂત જે વાલજીભાઈ નામના ખેડૂત છે તેમને ભોગ બનતા હોય છે। અનેક વખત પાક નુકસાની એમને થવા પામી છે। તેઓએ તેમના પાક નુકસાનીની ભરપાઈની અનેક વખત અરજીઓ કરી છે, પરંતુ જે ભરપાઈ જે મળવા પામે છે ખેડૂતને તે માત્ર સામાન્ય જે હોય તેમની મજૂરી કરતા પણ ઓછી તેમને ભરપાઈ મળે છે। એટલે કહી શકીએ કે છેલ્લા 3 દિવસથી જે મઢુતરા માઇનર કેનાલમાં ગાબડું પડ્યું છે, પરંતુ તંત્ર દ્વારા હજી સુધી કેનાલનું ગાબડું રિપેર કરવાની તસદી લેવામાં આવી નથી। એક જ જગ્યાએ અનેક વખત ગાબડા પડવામાં આવે છે, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા માત્ર તેને ફાગા થયા કરીને જ આવતી રહેવામાં છે। એને લઈને વારંવાર કેનાલમાં ગાબડા પડે છે, પરંતુ નર્મદા કેનાલના નગરોડ તંત્ર જાણે એસી ચેમ્બરમાંથી બહાર નીકળી અને જે કેનાલમાં વારંવાર ગાબડા પડે છે ત્યાં આરસીસી કે સીસીનું કામ કરે તો ગાબડા પડવાની ઘટના ન બને, પરંતુ સામાન્ય સિમેન્ટ અને માટી નાખી દેવાથી અનેક વખત અહીંયા ગાબડા પડતા રહે છે। અને આજે જે ગાબડું પડે છે તેને લઈને એક બાજુ સિંચાઈ માટે ખેડૂતો પાણીની માંગણી કરી રહ્યા છે, તો બીજી બાજુ હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે। તેને લઈને ખેડૂતોને પણ નુકસાન થવા પામ્યું છે। સાથે પાણીનો વેડફાટ થતા અન્ય ખેડૂતોને જે પાણી પહોંચવું પડે પાણી પહોંચ્યું નથી અને 3 દિવસ થયા છતાં કેનાલનું જે ગાબડું છે તે રિપેર કરવામાં નથી। એટલે જે નર્મદાનું તંત્ર છે તેના ઉપર અનેક સવાલો અહીંયા ઉભા થાય છે કે એક બાજુ ખેડૂત પાણીની માંગણી કરી રહ્યો છે ત્યારે બીજી બાજુ હજારો લીટર પાણીનો વેડફાટ થાય છે। એટલે
નર્મદા વિભાગ દ્વારા જો યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી હાલ ખેડૂત પણ માંગ કરી રહ્યો છે કે જે પાક નુકસાન થયો છે, જુવારનો પાક વાવેલો હતો, તે નુકસાનની પણ ભરપાઈ કરી શકે. સમજ્યા? જી આપનો આભાર અશરફ, અમારી સાથે જોડાવા બદલ. તો ઉનાળામાં અમદાવાદ શહેરમાં પાણીની તંગી નહીં પડે. વિશ્વ જળ દિવસે એમસી વોટર કમિટી ચેરમેનનો આ દાવો છે. પાણીની અછત ઊભી થશે તો વૈકલ્પિક વ્યવસ્થા કરાશે. શહેરમાં અંદાજ મુજબ 700 થી પણ વધુ બોર કાર્યરત છે. બોરના પાણીથી 700 mld પાણી મળી રહેશે. પ્રતિ વ્યક્તિ 140 થી 160 લીટર પાણીની જરૂરિયાત છે. શહેરમાં 1750 mld પાણીની ટ્રીટ કરવાની ક્ષમતા છે. તો શહેરમાં 70 લાખની વસ્તીને 1450 mld પાણી સપ્લાય થાય છે. 2023માં 2150 mld પાણીનો જથ્થો વધારવાની પણ તૈયારી છે. નર્મદાનું પીવાનું પાણી દરેક ઝોનમાં પહોંચાડાઈ રહ્યું છે. હાલ કોતરપુર, રાસ્કા, જાસપુરમાંથી મળી રહ્યું છે પાણી. સ્વાભાવિક છે કે ઉનાળો આવે એટલે 20% પાણીનો વપરાશ વધતો હોય છે, શિયાળામાં ઘટે છે. તો ઉનાળામાં જે વપરાશ વધે છે, અત્યારે હાલ 1450 જેટલું સપ્લાય થાય છે અને કેપેસિટી 1750ની છે. ઉનાળામાં પાણીની ક્યાંય તંગી ન પડે એવું આયોજન કોર્પોરેશનના માધ્યમથી કરેલું છે.